નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. કોઈ પણ ક્ષેત્ર હોય તેમની ટોચ પર ખૂબ ઓછી જગ્યા હોય છે. રાજનીતિ હોય, રમત જગત હોય કે કોઈ ઉચ્ચ અધિકારી બનવાની વાત હોય. એક જિલ્લો હોય તો જિલ્લામાં એક જ કલેક્ટર હોય, એક જ ડીડીઓ હોય. એવી રીતે ટોચ પર સ્થાન મેળવવા માટે આપણે ખૂબ બધી લાયકાતોની જરૂરિયાત હોય છે. પરંતુ રાજનીતિ એક એવું ક્ષેત્ર છે કે તેમાં ટોચ પર પહોંચવા માટે ઘણી વખત એટલી બધી લાયકાતોની જરૂરિયાત રહેતી નથી. ક્યારેક તમારા નસીબ, ક્યારેક તમારી માત્ર બુદ્ધિ ક્ષમતા આ બધું તમને ત્યાં પહોંચાડે છે. સામાન્ય રીતે દરેક વ્યક્તિના મનમાં પદ, પ્રતિષ્ઠા અને પૈસાની એક લાલસા રહેલી હોય છે. આ સ્વાભાવિક બાબત છે કે પાવરફુલ થવું દરેકને ગમે છે. અને રાજનીતિમાં પાવરફુલ વ્યક્તિઓ હંમેશા બીજા માટે પ્રેરણા સ્ત્રોત રહ્યા હોય છે, ઇન્સ્પિરેશન હોય છે કે આ વ્યક્તિ ધારાસભ્ય થયો, સંસદ સભ્ય થયો, પછી તેનો આટલો દબદબો છે, તેનું પોલીસ માને છે, વહીવટી તંત્ર પર તેનો દબદબો છે. એટલે ત્યાં પહોંચવા માટે, કોઈ પણ પદ મેળવવા માટે લોકો તલપાપડ હોય છે. ગુજરાતમાં રાજકારણનો વધતો વ્યાપ અને યુવા પેઢીનું રાજકીય ક્ષેત્ર પર આકર્ષિત થવું એનું આ એક મુખ્ય કારણ છે. બીજું કારણ એ છે કે ગુજરાતની અંદર તકો ઓછી રહેલી છે. રમત જગત હોય, કલા ક્ષેત્ર હોય કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી અને કોઈ એક ક્ષેત્રમાં ટોચનું નામ કરવું, એવી તેની માળખાકીય સુવિધાઓ અને વાતાવરણનો ગુજરાતમાં અભાવ જોવા મળે છે. ગુજરાતના આપણે વિચારીએ તાજેતરમાં, જૂના નહીં પણ તાજેતરમાં, તો ચેતેશ્વર પૂજારા, રવિન્દ્ર જાડેજા, એ પહેલાં અજય જાડેજા અને એક જયદેવ ઉનડકટ, આ 4 ક્રિકેટરો. જયદેવ ઉનડકટને તો આંતરરાષ્ટ્રીય ટીમમાં એટલું સ્થાન મળ્યું પણ નથી, પરંતુ આ 4 ક્રિકેટરો ગુજરાતમાંથી થયા. પાર્થિવ પટેલ છે, ઇરફાન પઠાણ છે, યુસુફ પઠાણ છે, આવા જસપ્રીત બુમરાહ છે. એમ ગુજરાતમાંથી 10-12 ક્રિકેટરોના નામ આપણે આંગળીના વેઢે ગણી શકીએ. એમાં તાજેતરમાં વધારે છે અને તે મોટા શહેરોમાંથી છે. સૌરાષ્ટ્રમાંથી ક્રિકેટ, ટેનિસ કે અન્ય કોઈ રમતો, હોકી હોય, તો તેમાંથી ખેલાડીઓ ઓછા નીકળે છે. જેમ હરિયાણા કુસ્તીનું હબ ગણાય છે, બંગાળ છે એ હોકીનું હબ ગણાય છે, એમ ગુજરાત કોઈ પર્ટિક્યુલર રમત માટે બહુ પ્રસિદ્ધ નથી. અહીંયા ક્રિકેટ લોકો રમે છે પણ એવડા મોટા ખેલાડીઓ અહીંથી નીકળતા નથી. તેનું કારણ અહીંનું એક માળખાકીય સુવિધાનો અભાવ. આ માળખાકીય સુવિધાઓ ક્યાંથી આવે? તો શાળા સમયથી આવે. સચિન તેંડુલકર ને કામલી એ શાળા સમયથી ક્રિકેટ રમતા હતા. હવે અહીંયા આપણી શાળાઓમાં ગ્રાઉન્ડ જ ના હોય. ભ્રષ્ટાચારના પાપે નોન ગ્રાન્ટેડ શાળાઓમાં કોઈ રમત જગત નામની વસ્તુ જ નથી. એટલા માટે એક વાતાવરણ પણ સર્જાતું નથી કે અહીંયાથી કોઈ ટેલેન્ટેડ યુવાન ફાસ્ટ બોલર, બેટ્સમેન કે અન્ય કોઈ વિકેટ કીપર અહીંયાથી નીકળતા નથી. અહીંયા ટેલેન્ટ ઘણું છે પણ માળખાકીય સુવિધાઓ નથી. બીજી વાત કલાના ક્ષેત્રમાં આવી. ફિલ્મ સ્ટાર હોય, આ છે તે છે, તો કલાના ક્ષેત્રમાં પણ ગુજરાત ઘણું પાછળ રહી ગયું છે. અહીંયા કોઈ સંગીતકાર કે એક્ટર બહુ ઓછા બહાર ગયા હોય, પોતાની રીતે ખૂબ મહેનત કરી હોય તેવા માણસો કલાકાર બને છે. એ સિવાય ગુજરાતમાંથી કોઈ કલાકાર બનતું નથી. ત્રીજી વાત ઉચ્ચ અધિકારીની છે. આપણે એમ કહીએ છીએ કે મોટાભાગના ઉચ્ચ અધિકારીઓ બહારના રાજ્યોના હોય છે. એનું કારણ એ છે કે આપણે જ એવું વાતાવરણ નથી આપતા કે પ્રાથમિક શાળાથી આપણા દીકરા કે દીકરીના મનમાં ઉચ્ચ અધિકારી બનવાનું સપનું જોવડાવી તેમને એ મુજબની તૈયારી કરાવીએ. કારણ કે એવી સુવિધા અહીંયા નથી, એવું કોઈ વાતાવરણ નથી.
એટલા માટે ઉચ્ચ અધિકારીઓ પણ ગુજરાતના ઓછા હોય છે. તો હવે રહ્યું એક ક્ષેત્ર રાજકારણ. લાલ ગાડી હોય, સાયરન વગાડતી હોય, પોલીસવાળા સલામ મારતા હોય, ઓફિસોમાં એક ફોને કામ થઈ જતા હોય, તો આ વસ્તુ યુવા પેઢીને આકર્ષે છે. એટલે એ અન્ય રમતગમત છોડીને રાજ રમતના રવાડે ચડી જાય છે. અને આ રાજકારણ એટલી ખરાબ વસ્તુ છે કે એમને હંમેશા કાર્યકર્તાઓની જરૂરિયાત હોય છે. ટોચ ઉપર તો નેતાઓ એસ્ટાબ્લિશ સ્થાપિત થઈને બેસી ગયા હોય છે, તેમને નવલોહિયા કાર્યકર્તાઓની જરૂરિયાત હોય છે. અને આ કાર્યકર્તાઓમાંથી કોઈ એકલ દોકલ જ ટોચ પર પહોંચે છે. બાકી બધા કાર્યકર્તાઓ આજીવન કાર્યકર્તા બની અને પોતાનું જીવન તેમાં વ્યતીત કરી દે છે. પદની લાલસા એટલી હોય કે નાનો એવો કોઈ શેરી ગલીનો અધ્યક્ષ બનાવ્યો હોય તો ગાડીની આગળ એનું બોર્ડ બનાવીને મૂકી દે છે. આટલું તો પદ અને પ્રતિષ્ઠાની લાલચ છે. પણ હકીકતમાં અન્ય એવા ઘણા ક્ષેત્રો છે જેમાં આપણે મહેનતથી આગળ વધી શકીએ, પણ ટૂંકા રસ્તે આ બધું મેળવવું છે. અને લોકો જોવે છે કે આઈએએસ ઓફિસર કે આઈપીએસ ઓફિસર ખૂબ મહેનત કરીને બનાય છે, એ બન્યા પછી એક અભણ મંત્રીને તેણે સલામ મારવી પડે છે. એટલે આ એક આપણું દુર્ભાગ્ય છે કે આપણે રાજકારણમાં કોઈ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન રાખતા નથી. અને એના કારણે એવું નથી કે દરેક રાજકારણી કોઈ કોઠાસૂઝવાળું હોય, કેશુભાઈ પટેલ જેવા કોઈ નેતા કોઠાસૂઝવાળા હોય, પણ આવા કેટલા? જ્યારે મોટા ભાગના રાજનેતાઓ દોરી સંચાર પ્રમાણે ચાલતા હોય. અને એક આ નવો ટ્રેન્ડ ચાલ્યો છે બેકસીટ ડ્રાઇવિંગનો. સરપંચથી માંડીને મુખ્યમંત્રી સુધીના નેતાઓને હાઈકમાન્ડ પોતે કે એવા ચાલે એવા ચાવીવાળા રમકડા બનાવીને રાખી દીધા છે. લોકોના નેતાઓ ખૂબ ઓછા આવે છે, જેમને અભિમાન હોય કે અમારું કોઈ બગાડી નહીં શકે, અમે લોકહિતના નિર્ણયો લેશું તો હાઈકમાન્ડની વિચારધારાની વિરુદ્ધ પણ લેશું તો પણ અમારું કાંઈ નહીં બગડે, એવા લોક નેતાઓનો ખાત્મો દરેક રાજકીય પક્ષોએ કરી નાખ્યો છે. રાજકીય પક્ષો એવા માણસોને જ પદ પર બેસાડે છે કે જેમનો કોઈ જનાધાર હોતો નથી, જેઓ માત્ર અને માત્ર પોતાની પાર્ટી પર ડિપેન્ડેડ હોય છે કે તેઓ ધારે ત્યારે ઉતરી જવાનું, તેઓ ધારે ત્યારે બેસી જવાનું. લોક નેતાને આગળ વધારવામાં આવે તો તેઓ લોકો માટે લડે. એટલે એ પાર્ટીને, કોઈ પણ પાર્ટીને પોસાય નહીં. એટલે ટેલેન્ટેડ નેતાઓને આપણે રફે દફે કરી દઈએ છીએ. એટલે મૂળ વાત એ છે કે પદ, પ્રતિષ્ઠા અને પૈસા માટે જે યુવાનો રાજનીતિ તરફ આગળ વધી રહ્યા છે તેમણે પોતાની જાત તપાસણી કરી અને પછી આ ક્ષેત્રમાં આગળ વધવા જેવું છે. કારણ કે જો તેવું ના થયું તો આ એક ખટપટનો દરિયો છે અને તેમાં આજીવન ટ્રોલિંગ આર્મી બની માતા પિતાઓએ જોવા જેવું છે કે તેમનું બાળક આખો દિવસ મોબાઈલમાં બેસી અને કોઈ નેતાના ટ્રોલ આર્મીના સૈનિક તરીકે તો કામ નથી કરી રહ્યો ને, તેમાં પોતાનો સમય તો બગાડી નથી રહ્યો ને. આજે જોવો તો દરેક નેતા પાસે પોતાની ટ્રોલ આર્મીના સૈનિકો છે. તેમના કાર્યકર્તાઓ સાચો હોય કે ખોટો હોય નેતા, સાચી હોય કે ખોટી હોય પાર્ટી, એના નિર્ણયો સાચા હોય કે ખોટા હોય, તેઓ તેમને સાચા મથવા માટે, સાચા બનાવવા માટે સતત મોબાઈલમાં મથ્યા કરે છે. એક નેરેટિવ સેટ કરવાની કોશિશ કરે છે અને નેતાઓને માત્ર આટલું જ જોતું હોય છે. તેઓ દોમ સાહેબીમાં આળોટે છે. તેમનું ગાડી, બંગલા, તેમની સુવિધામાં રતિભર ફેર પડતો નથી. અને આ જે ટ્રોલ આર્મીનો સૈનિક હોય છે તે ગામ આખા સાથે દુશ્મનાવટ કરી અને પોતાનું જ નુકસાન કરે છે. એટલે વાલીઓએ પણ પોતાના બાળકોનું ભવિષ્ય રાજનીતિમાં કેવું રહેશે તેવું વિચારીને પછી તેમને આગળ વધારવા જોઈએ. અન્ય માર્ગો ઘણા છે, રમત જગત છે, કલા ક્ષેત્ર છે, વેપાર ધંધા છે, કે પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી અને તમે ઉચ્ચ અધિકારી બની અને 60 વર્ષ સુધી પદ, પ્રતિષ્ઠા અને પૈસો મેળવી શકો છો. કારણ કે તેમના પગાર ઊંચા હોય છે. આપણે પૈસો અન્ય રસ્તે મેળવવાની વાત જ નથી કરતા, કારણ કે એ આપણો વિષય નથી. મૂળ વાત તેમનો પગાર જ એવડો હોય છે કે તેમને કોઈ દિવસ પૈસાની શોર્ટેજ પડે નહીં. માટે અન્ય ઘણા વિકલ્પો છે.
માતા પિતાઓએ અને યુવાનોએ પણ આ બાબત સમજવાની જરૂર છે કે તેમને કયો યોગ્ય વિકલ્પ તેમના માટે શ્રેષ્ઠ છે. જય હિન્દ, જય ભારત.